હેલો, હું તલોદથી બિલોંગ કરું છું. મને પેશાબની ચામડીનો પ્રોબ્લેમ હતો, તો મેં ઘણા ડૉક્ટરોને બતાવ્યું, પણ એનાથી કોઈ જાતનું રિઝલ્ટ મને મળ્યું નહીં. તો મેં મારી જાતે રિસર્ચ કર્યું એના વિશે, તો મને એમાંથી તીર્થમ સર્જિકલ હોસ્પિટલનો રિવ્યૂ મળ્યો. તો મેં સર જોડે કન્સલ્ટેશન કરવા માટે હું હોસ્પિટલ વિઝિટ કરી. તો અહીંયા સરનો સારો એવો રિસ્પોન્સ જોયો અને સ્ટાફનો બી સરસ એવો રિસ્પોન્સ જોઈને મને અહીંયા થયું કે ના, અહીંયા એક વખત આપણે બતાવવાની જરૂર છે. તો મેં સરને બતાવ્યું, તો સર કહે કે તમારે આનું ઓપરેશન કંઈ જ પ્રોબ્લેમ વગર થઈ જશે અહીંયા. તો એમને એમ કીધું કે તમારે સ્ટેપલર સર્કમસિઝન કરાવવાનું રહેશે. તેમાં 2 મિનિટની જસ્ટ 2 મિનિટની સર્જરી હોય, એમાં કોઈ જ જાતનું બ્લડ નીકળતું નથી, પેઇનલેસ સર્જરી હોય છે. અને પેઇનલેસ સર્જરી તમને સેમ ડે ડિસ્ચાર્જ બી મળી જાય, તમને ખબર બી નહીં પડે કે ક્યારે તમારી સર્જરી પૂરી થઈ ગઈ. અને તમે બહાર આવશો ત્યાં તમારો સ્ટાફ બી એમનો હેલ્પફુલ એટલો છે કે વારે ઘડીએ તમને મતલબ પૂછવા આવે કે તમને કંઈ થાય છે, આ છે તે છે. કોઈ બી વસ્તુ માટે તમે સ્ટાફ તમારે બહાર જવાની જરૂર પડે જ નહીં. સ્ટાફવાળા માણસો તમારા કામ હાજર ને હાજર જ હોય છે. અને સરનો બી સારો એવો રિસ્પોન્સ, કંઈ બી પ્રોબ્લેમ હોય તો એ લોકો તાત્કાલિક આપણને બોલાવીને ચેકઅપ કરી લે છે. મતલબ તમને કોઈ જાતનો પ્રોબ્લેમ જ નહીં પડે અહીંયા, અને સેમ ડે તમને ડિસ્ચાર્જ બી મળી જાય. તો તમે જરૂરથી તીર્થમ હોસ્પિટલની મુલાકાત લો અને તમારા પેશાબની ચામડીનું નિવારણ કરાવો. અહીંયા સરસ એવી સર્જરી થાય છે, ને હોસ્પિટલનું સ્ટ્રક્ચર એનું બહુ સરસ છે કે ત્યાં તમને એમનું વાતાવરણ બી સૂટ થઈ જાય, અને ત્યાં તમને આમ લાગશે બી નહીં કે તમે હોસ્પિટલમાં એડમિટ છો. ઘર જેવું વાતાવરણ છે અહીંયા. તો કોઈ જાતનો પ્રોબ્લેમ તમને અહીંયા થશે નહીં, સરસ અને સફળ સર્જરી થઈ જશે અહીંયા તમારી.